ચાલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે જોઈએ સ્ટાર કનેક્શન છે કેને કહેવાય એ. સ્ટાર કનેક્શન વિશે જોશું, એના કરંટના ઇક્વેશન જોશું, વોલ્ટેજનું રિલેશન જોશું, કરંટનું રિલેશન જોશું, લાઇન વોલ્ટેજ કેને કહેવાય, ફેઝ વોલ્ટેજ કેને કહેવાય, બરાબર, લાઇન કરંટ કેને કહેવાય, એને આપણે બધા ડિસ્કસ છે કરીશું. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર કનેક્શન ડ્રો કરવાનું કીધું એટલે 3 કોઇલને સ્ટાર કનેક્શનમાં તમારે ડ્રો કરવાની. એટલે જો આ 3 કોઇલ છે, બરાબર, મેં તમને ટ્રાન્સફોર્મરમાં ભણાવેલું જ છે. 3 કોઇલ છે એને સ્ટારમાં પ્લેસ કરવાની. ચાલો આ 3 કોઇલને મેં સ્ટારમાં પ્લેસ કરી દીધી, બરાબર. આવી રીતના સ્ટારમાં પ્લેસ કરી દેવાની. રેડી? 3 કોઇલને સ્ટારમાં મેં પ્લેસ કરી દીધી, બરાબર. વચ્ચે છે આ તમારો આર ફેઝ છે, આ તમારો આર ફેઝ છે, આ તમારો વાય ફેઝ છે, આ તમારો બી ફેઝ છે, બરાબર. રેડી? 3 કોઇલને મેં સ્ટારમાં છે પ્લેસ કરી દીધી. રેડી? હાલો અહીંયા સુધી તમારું રેડી. ઓકે. વચ્ચેનો હોય સ્ટારમાં ન્યુટ્રલ હંમેશા સ્ટારની અંદર જ હોય છે. ન્યુટ્રલ છે હંમેશા સ્ટારની અંદર જ હોય છે. અને એક વાત યાદ રાખો, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની સેકન્ડરી હંમેશા સ્ટારમાં કનેક્ટેડ હોય છે. શું કામે? કેમ કે આપણી ઘરે છે ન્યુટ્રલ આવે છે એટલા માટે. આપણી ઘરે ન્યુટ્રલ આવે છે કેમ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરથી આપણી ઘરે સપ્લાય આવે છે. તો ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની સેકન્ડરી હંમેશા સ્ટારમાં કનેક્ટેડ હશે. શું કામે? કેમ કે ત્યાંથી આપણે ન્યુટ્રલ આવે છે અને સ્ટારમાં જ ન્યુટ્રલ નીકળે, ડેલ્ટામાં ન્યુટ્રલ ન નીકળે. ન્યુટ્રલ હંમેશા કેમાં નીકળે? સ્ટારની અંદર જ નીકળશે. તો આ સ્ટારની અંદર તમારું ન્યુટ્રલ છે આવ્યો. શું આવ્યું? ન્યુટ્રલ. આ સ્ટારમાં તમારો ન્યુટ્રલ આવી ગયો, બરાબર. આ તમારો આર ફેઝ છે, આ વાય ફેઝ છે અને આ બી ફેઝ છે. તો આ તમારું આવી રીતના થઈ ગયું. લાઇન કરંટ કેને કહેવામાં આવે છે? લાઇન કરંટ એટલે લાઇનમાં વહેતા કરંટને લાઇન કરંટ કહેવામાં આવે છે. તો આને કહેવામાં આવે છે લાઇન કરંટ, બરાબર. IR લાઇન કરંટ. રેડી? બરાબર. આને તમારે કહેવામાં આવે છે ન્યુટ્રલ કરંટ, ન્યુટ્રલનો કરંટ, બરાબર. આને ન્યુટ્રલનો તો કરંટ ના લખો તો હાલશે, બરાબર. પછી વાયમાં શું આવશે? ILY લાઇન કરંટ. પછી આમાં શું આવશે? IBY લાઇન કરંટ. એનો મતલબ એમ થયો કે જે લાઇનમાંથી કરંટ વહેતો હોય એને લાઇન કરંટ છે એ કહેવામાં આવે છે, બરાબર. લાઇનમાંથી વહેતા કરંટને ફેઝ એટલે ફેઝ એટલે શું છે? પેલો ફેઝ. ફેઝ અને ન્યુટ્રલ, એક ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે કરંટ વહેતો હોય એને ફેઝ કરંટ છે એ કહેવામાં આવે છે, બરાબર. ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો જે વોલ્ટેજ હોય એને છે શું કહેવામાં? જે ફેઝ વોલ્ટેજ છે એ કહેવામાં આવે છે. તો તમે ફર્સ્ટ ઓફ ઓલ અહીં લખો ફેઝ વોલ્ટેજ છે કેને કહેવાય? ફેઝ વોલ્ટેજ છે એ કેને કહેવાય? વોલ્ટેજ છે એ કેને કહેશો? ફેઝ વોલ્ટેજ. લાઇન અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ છે કહેવામાં આવે છે. લખો લાઇન અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ વોલ્ટેજ છે એ કહેવામાં આવે છે. રેડી? એટલી વસ્તુ. હવે તમને એમ પૂછે કે ભાઈ લાઇન વોલ્ટેજ છે કેને કહેવામાં આવે છે? લાઇન વોલ્ટેજ. તો લખો લાઇન વોલ્ટેજ કેને કહેવામાં આવે છે? વોલ્ટેજ. લાઇન વોલ્ટેજ કેને કહેવામાં આવે છે? બે લાઇન વચ્ચેના વોલ્ટેજને, સપોઝ છે એક આ લાઇન છે અને એક આ મારી વાય લાઇન છે. આ બે લાઇન વચ્ચેનો જે વોલ્ટેજ હોય છે, સપોઝ એનું નામ આપું ERY, બરાબર. એટલે કે બે લાઇન વચ્ચેના વોલ્ટેજને શું કહેવામાં આવે છે? લાઇન વોલ્ટેજ છે કહેવામાં આવે છે. બે લાઇન વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ છે કહેવાય છે, વોલ્ટેજ કહેવામાં આવે છે. બે લાઇન વચ્ચેના વોલ્ટેજને લાઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. હવે તમને એમ કહે કે સર ફેઝ કરંટ કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ લાઇન અને ફેઝ વચ્ચે જે કરંટ વહન થતું હોય એને ફેઝ કરંટ છે કહેવામાં આવે છે. લખો ફેઝ કરંટ કેને કહેવામાં આવે છે? બરાબર. તો કે લાઇન અને ન્યુટ્રલ વચ્ચે જે કરંટનું વહન થતું હોય તેને લાઇન કરંટ છે ને તેને ફેઝ કરંટ કહેવાય છે. તેને ફેઝ કરંટ છે કહેવામાં આવે છે. હાલો, હવે હું તમને એમ કહું કે ભાઈ લાઇન કરંટ છે કેને કહેવામાં આવે છે? તો કે ભાઈ પર્ટિક્યુલર લાઇનમાં જે કરંટ વહે છે એને લાઇન કરંટ છે કહેવામાં આવે છે. આ લાઇન અને ફેઝ કરંટ તો અહીંયા આવશે. અહીંયા તમારો છે ફેઝ કરંટ આવશે. શું આવશે? IRP આવશે, ફેઝ કરંટ. રેડી? અહીંયા તમારો શું આવશે? IBP આવશે, ફેઝ કરંટ. અહીંયા શું આવશે?
YP આવશે ફેઝ કરંટ, બરાબર. રેડી? એટલી વસ્તુ. ફેઝ વોલ્ટેજ ક્યાં આવશે? તો ફેઝ વોલ્ટેજ મેં લખ્યું, ફેઝ વોલ્ટેજ એટલે લાઇન અને ન્યુટ્રલ વચ્ચેના વોલ્ટેજને ફેઝ કરંટ. તો આ લાઇન છે, લાઇન અને ન્યુટ્રલ વચ્ચે કયો વોલ્ટેજ આવે છે? તો આર, તો કે VRN વોલ્ટેજ. તો આ તમારો VRN વોલ્ટેજ શું થઈ ગયો? લાઇન ફેઝ વોલ્ટેજ થઈ ગયો. લાઇન અને ફેઝ વચ્ચેનો વોલ્ટેજ, તો અહીંયા કયો વોલ્ટેજ આવશે તમારો? VYN. લાઇન અને ફેઝ ન્યુટ્રલ વચ્ચેનો વોલ્ટેજ, આ ન્યુટ્રલ જ છે, તો અહીંયા તમારો કયો વોલ્ટેજ આવશે? અહીંયા તમારો કયો વોલ્ટેજ આવશે? VBN વોલ્ટેજ છે આવશે. રેડી? એટલી વસ્તુ અહીંયા સુધી કમ્પ્લીટ થઈ ગયું. લાઇન વોલ્ટેજ, લાઇન કરંટ અને ફેઝ કરંટ કેને કહેવામાં આવે છે એ પાછું એક ફેરી જોઈએ ગાઈડ માય ડિયર ફ્રેન્ડ્સ. આ તમારો લાઇનમાંથી વહેતો કરંટ એને લાઇન કરંટ કહેવામાં આવે છે. આ એને લાઇન કરંટ અને લાઇન કરંટ કહેવામાં આવે છે. ફેઝ વોલ્ટેજ છે કેને કહેવામાં, લાઇન ફેઝ કરંટ કેને કહેવામાં આવે છે? કે ભાઈ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે કરંટ વહે છે એને ફેઝ કરંટ કેના કહેવામાં આવે છે? એને ફેઝ કરંટ કહેવામાં આવે છે. ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે કરંટ વહેતો હોય એને ફેઝ કરંટ છે કહેવામાં આવે છે. બીજું છે તમારી પાસે ફેઝ વોલ્ટેજ છે, લાઇન વોલ્ટેજ કેને કહેવામાં આવે છે? કે બે લાઇન છે, બે લાઇન વચ્ચે જે વોલ્ટેજ છે ને શું કહેવામાં છે? લાઇન વોલ્ટેજ છે કહેવામાં આવે છે. અને લાઇન અને ન્યુટ્રલ વચ્ચે જે વોલ્ટેજ હોય એને છે એ ફેઝ વોલ્ટેજ છે કહેવામાં આવે છે. આપણી ઘરે શું આવતું હોય? આપણી ઘરે છે એક ફેઝ આવતો હોય ને એક ન્યુટ્રલ આવતો હોય. બીજાની ઘરે એક ફેઝ અને ન્યુટ્રલ આવતું હોય, આપણી ઘરે ફેઝ ન્યુટ્રલ, ફેઝ ન્યુટ્રલ, ફેઝ ન્યુટ્રલ, એવી રીતના આપણી ઘરે છે ડિસ્ટ્રીબ્યુશન છે થતું હોય છે. રેડી? ડન? એટલી વસ્તુ કમ્પ્લીટ ગાઈઝ. એટલી વસ્તુ આપણને કમ્પ્લીટ હોવી જોઈએ. રેડી? હું તમને એક પણ આખો લાઇન ડાયાગ્રામ કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો જ્યારે આપણે પાવર સિસ્ટમમાં પગ મૂકશું ત્યારે, બરાબર. તો એટલી વસ્તુ લાઇન વોલ્ટેજ, લાઇન કરંટ કેને કહેવામાં આપણને ખબર પડી ગઈ. હવે આપણે રિલેશન જોશું, લાઇન વોલ્ટેજનું રિલેશન અને લાઇન કરંટનું રિલેશન આપણે જોશું સ્ટાર કનેક્શનમાં. ક્યારેક ક્યારેક MCQ પૂછાઈ જાય સ્ટાર કનેક્શનમાં વોલ્ટેજનું અને કરંટનું રિલેશન શું હોય છે એ. ઓકે, તો હું એટલું વસ્તુ ચેકી નાખું છું. તો લાઇન કરંટ અને લાઇન વોલ્ટેજ કેને કહેવામાં આવે છે? જો આમાંથી ગાઈસ કરંટ જે વહે છે, આમાંથી જે કરંટ વહે છે, જો આમાંથી જે કરંટ વહે છે એ જ કરંટ આ લાઇનમાં જ વહે છે. જો આ કરંટ અને આ કરંટ બે સેમ જ છે. જો આમાંથી જે કરંટ વહે એ જ આ લાઇનમાં વહે છે. તો સ્ટાર કનેક્શનમાં કરંટનું રિલેશન શું હશે? તો કે લાઇન કરંટ, ફેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ લાઇન કરંટ છે હોય છે. શું હોય છે? ફેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ લાઇન કરંટ છે હોય છે, બરાબર. લાઇન જેટલો જ ફેઝ કરંટ હોય એટલો જ લાઇન કરંટ હોય. આમાં જેટલો જ ફેઝ કરંટ હોય એટલો જ તમારો લાઇન કરંટ હશે. અહીંયા તમારો લાઇન કરંટ શું હશે? આ લાઇન કરંટ શું? RYL, બરાબર, IRL. તો આમાં જેમ આમાં જુઓ તમે, જે આમાંથી કરંટ વહેતો હોય એ જ આમાંથી કરંટ વહે છે. આમાંથી જે કરંટ વહેતો હોય એ જ આમાંથી કરંટ વહે છે. આમાંથી જે કરંટ વહેતો હોય એ જ આમાંથી. તો લાઇન કરંટ અને ફેઝ કરંટ સ્ટારની અંદર સરખા હોય છે. વોલ્ટેજ સરખા ના હોય ગાઈસ. જુઓ આમાં જો લાઇન વોલ્ટેજ, આ બંને વચ્ચે જે વોલ્ટેજ છે, આ બંને વોલ્ટેજ વચ્ચે જ વોલ્ટેજ છે. જુઓ આ ERY વોલ્ટેજ કેનો સરવાળો કરીને મળે છે? ERY વોલ્ટેજ છે, ERY વોલ્ટેજ આની સામે જુઓ, ERY વોલ્ટેજ કેના સરવાળે મળે? તો કે VRN વોલ્ટેજ પ્લસ તમારો છે કે VYN વોલ્ટેજ. આનો તમે સરવાળો કરો ત્યારે તમને છે આ વોલ્ટેજ છે એ મળે છે, બરાબર. તો હવે આની અંદર તમારે શું કરવાનું છે કે તમારો આ બે સરખા નથી, તો કઈ રીતના તમે કહેશો કે એ બે સરખા છે? તો વોલ્ટેજનું રિલેશન લખો. વોલ્ટેજનું રિલેશન શું થશે? કે લાઇન વોલ્ટેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ ઓફ ફેઝ વોલ્ટેજ. આ તમારું થશે. તમે જો ફેઝ વોલ્ટેજમાં √3 થી ગુણાકાર કરી દેશો, લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ ઓફ ધ ફેઝ વોલ્ટેજ. એટલે કે ફેઝ વોલ્ટેજમાં √3 થી ગુણાકાર કરી દેવો તો તમને લાઇન વોલ્ટેજ છે મળી જશે. આ એનું સિમ્પલ રિલેશન છે. ડેલ્ટાનું આના કરતા ઊંધું આવશે. ડેલ્ટામાં શું આવશે ખબર છે? ડેલ્ટામાં છે ને લાઇન વોલ્ટેજ છે √3 ટાઈમ્સ ઓફ ફેઝ કરંટ બરાબર. આની જગ્યાએ કરંટ આવી જાય ને આની જગ્યાએ વોલ્ટેજ મૂકવાનું રહે ખાલી. આની જગ્યાએ કરંટ, વોલ્ટેજની જગ્યાએ કરંટ મૂકી દેવાનું, કરંટની જગ્યાએ વોલ્ટેજ મૂકી દેવાનું. એવું ડેલ્ટામાં આવશે. આગળનો લેક્ચર આપણો ડેલ્ટા વાળો જ છે. રેડી? તો આ આપણું કરંટનું રિલેશન. આ બે રિલેશન તમારે યાદ રાખવાના છે. સ્ટાર કનેક્શનમાં શું રિલેશન હોય છે ને ડેલ્ટા કનેક્શનમાં શું રિલેશન જે હોય છે. સ્ટાર કનેક્શનમાં કરંટ સરખો હોય, ત્યાંથી જ યાદ રહી જાય તો કરંટ સેમ આવશે, વોલ્ટેજ તમારું ડિફરન્ટ આવશે. એવી રીતના ડેલ્ટા કનેક્શનમાં તમારું શું હોય છે એ. રેડી ગાઈસ? એટલી વસ્તુ તો લખી લ્યો. ચાલો આ બધી વસ્તુ
લખો લખો, જલ્દી લખો. લખાઈ ગઈ? ઓકે, તો ચાલો આ વિડીયોને હું એન્ડ કરું છું. પછી આપણો આગલો લેક્ચર છે એ ડેલ્ટા કનેક્શનનો હશે. ઓકે.